જૂનાગઢના ભવનાથના ઉતારા મંડળનો લેટર બોમ્બ ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરિયાનો લેટર બોમ્બ મહાશિવરાત્રિના મેળાને લઈને લેટર લખાયો છે। મહાશિવરાત્રિના મેળાના પ્રારંભે 3 પરંપરા તૂટ્યાનો આરોપ, ગિરનારને અંજલિ, સૂર્યનારાયણને અંજલિ ન પાયાનો આરોપ, ભવનાથ મહાદેવનો પણ જળાભિષેક ન થઈ શક્યાનો આરોપ। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્રની નકલ મોકલીને રજૂઆત કરવામાં આવી છે। તો જૂનાગઢના ભવનાથના ઉતારા મંડળનો લેટર બોમ્બ ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરિયાએ એક પત્ર લખ્યો છે અને પત્રમાં 3 પરંપરા તૂટી હોવાના આરોપ લગાવ્યા છે। મહાશિવરાત્રિના મેળામાં ગિરનારને અંજલિ અર્પણ કરવાનું, સૂર્યનારાયણને અંજલિ ન અર્પણ કરાયાનો આરોપ તેમણે લગાવ્યો। ભવનાથ મહાદેવનો પણ જળાભિષેક ન થઈ શક્યાનો આરોપ તેમણે લગાવ્યો છે। સાથે જ આ જે લેટર છે એની કોપી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે। તો ભવનાથ ઉતારા મંડળના ભાવેશ વેકરિયાએ લેટર બોમ્બ ફોડ્યો છે। તેમનો આરોપ એવો છે કે મહાશિવરાત્રિનો મેળો જેનો પ્રારંભ થયો પણ એ પહેલાં 3 જે પરંપરા છે એ તૂટી છે। મેળાના પ્રારંભે શરૂ થતી જે પરંપરા હોય છે એ 3 તૂટી છે, જેમાં ગિરનારને અંજલિ અર્પણ કરવાની, સૂર્યનારાયણને અંજલિ અર્પણ કરવાની, ભવનાથ મહાદેવનો જળાભિષેક કરવાનો હોય છે, પણ આ 3માંથી એકે પરંપરા ન પૂર્ણ થઈ હોવાનો આરોપ લગાવ્યો। તો જેમણે આ લેટર લખ્યો છે ભાવેશભાઈ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। ભાવેશભાઈ, તમારા લેટરમાં આ વાતનો ઉલ્લેખ છે કે 3 પરંપરા તૂટી, અન્ય શું વિગતો છે અને આ લેટર કેમ લખવો પડ્યો? ના, લેટર તો મારી જવાબદારી હતી ઉતારા મંડળમાં જી, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે। એટલે છેલ્લા 10 વર્ષથી હું ઉતારા મંડળ માટે કામ કરું છું અને હજી પણ કરતો રહેવાનો છું। એટલે આ વખતે મેં જવાબદારીમાંથી હું મુક્ત થયો જી। એટલે જે પરંપરાઓ શરૂ કરી હતી અમારા ઉતારા મંડળે શરૂ કરી હતી કે સુદર્શન તળાવનો જલથી સૂર્યનારાયણને અને ગિરનારી મહારાજને જલાભિષેક કરવાનો, સૂર્યાંજલિ આપવાની, ત્યારબાદ ભવનાથ મંદિરને જલાભિષેક કરી પછી અમારા અન્નક્ષેત્રો શરૂ થતા। પણ આ વખતે શું બન્યું કે અંદર અન્નક્ષેત્રોના લોકોને જે પાસની હાડમારી છે એના કારણે ટાઈમે કોઈ પહોંચી નથી શક્યું અને એમાંથી પોતાની વિટંબણાઓમાંથી નવરા ન થયા, એના કારણે આજે કઈ પરંપરા છે એ ન નિભાવી શક્યા। જી જી, છેલ્લા કેટલા વર્ષોથી આ પરંપરાનું પાલન થતું હતું અને આપના મતે એવા અમે જે આ સુદર્શન તળાવની પરંપરાને શરૂ કરનાર ઉતારા મંડળ છે, જેમ શિવરાત્રીનો મેળો પણ શરૂ કરનાર ઉતારા મંડળ હતું જે તે વખતે આજથી 100, 150, 200 વર્ષ પહેલા। જી હા, તો એ જ રીતે આ પરંપરા પણ અમે સુદર્શન તળાવની એટલા માટે શરૂ કરી હતી કે સુદર્શન તળાવ એક પૌરાણિક તળાવ છે અને ભવનાથ ક્ષેત્રમાંનું એકમાત્ર તળાવ છે જે પાણી પૂરું પાડે ભવનાથ ક્ષેત્રને। તો ત્યાંની દુર્દશા એટલી બધી ખરાબ છે। બિલકુલ। અને આદરણીય નરેન્દ્રભાઈ, અમારી રજૂઆતના કારણે આદરણીય નરેન્દ્રભાઈએ પણ એને પૌરાણિક તળાવમાં દરજ્જો આપ્યો છે, પણ આજની તારીખ સુધી એનો કોઈ જીર્ણોદ્ધાર કે કોઈ સાફ સફાઈ કે કઈ થતી નથી। એટલે તમે જો સુદર્શન તળાવના કાંઠે જાઓ તો એટલું બધું મળમૂત્ર અને એટલી બધી ગંદકી હોય છે કે એની કોઈ સીમા નથી હોતી। બિલકુલ, આભાર ભાવેશભાઈ અમારી સાથે। તો સુદર્શન તળાવના જીર્ણોદ્ધાર માટે થઈને અને પાણી પવિત્ર છે, એ પવિત્ર પાણીનો બગાડ ન થવો જોઈએ, એટલે ઉતારા મંડળ હંમેશા સમાજની અને પ્રકૃતિની ચિંતા કરતી સંસ્થા હોય। ઓકે, તો અમે ત્યાં જલથી અમે સૂર્યાંજલિ આપી અને એ જલ પણ ગિરનારના પવિત્ર શિખરોમાંથી આવતું હોય, એકત્રિત થતું હોય, તો એને પણ અમે ગિરનારને હાજી